أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 196ની અંદર ઇરશાદ ફરમાવે છે કે તમારો તે માલ બેકાર નથી ગયો જે માલથી તમને ઇબરત અને નસીહત મળે. ઘણી વખત માણસને માલ કે અન્ય વસ્તુઓનું નુકસાન થાય છે, તેના બદલામાં ઘણું શીખવાનું મળે છે, અનુભવ થાય છે અને ઘણી નસીહતો પણ મળે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ભલે તમારો જાહેરમાં થોડો માલ ગયો હોય, પરંતુ તમે જે શીખ્યા તે માલ કરતાં પણ વધારે છે. તેની ઉપર અફસોસ ન કરવો જોઈએ, બલકે તેની નસીહત અને સબકથી આગળ ચેતીને ચાલવું જોઈએ. જે મુસીબતથી નસીહત મળે તેને અલ્લાહની રહેમત સમજવી જોઈએ, અને જો મુસીબત ગુનાહથી દૂર ન કરે અને પરવરદિગારની નજદીક ન કરે તો તે મોટી મુસીબત છે. અને જે મુસીબત પડી હોય, જો તેની ઉપર સબર અને શુક્ર કરે તો તેને શુક્ર ગુજારાનો સવાબ મળે છે. એક બીજી હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જે માલ તારો ચાલ્યો ગયો અને તેનાથી નસીહત મેળવી હોય તો હકીકતમાં તે નથી ગયો, બલકે તેના બદલ શુક્ર કરવો જોઈએ. આ દુનિયા ઇબરતની જગ્યા છે. તેમાંથી હોશિયાર માણસ સબક હાંસિલ કરે છે અને બાકીના જોઈને પસાર થઈ જાય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.